આશીષભાઈ સાહેબ આ ફરજ કાર્યક્રમનું સ્વાગત માટે તો સ્વાગત માટે કઈ ગુનાહ નથી, કઈ નથી. મેં સ્પેશિયલ ગુનાહ મંગાયા છે એ ના કરી બોલાવો છો અહીંયા ગાડી. તમારા સમાજનું અપમાનિત કરવાનું કામ કરે છે. નેતૃત્વ હોય, આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય, ત્યારે આદિવાસી સમાજનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ. ત્યારે પછી ને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો? ના સાહેબ, તમે પ્રભારી મંત્રી છો ને, તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતના ચાલી રહ્યા છે. આ મારું અપમાન કરવા માટે બોલાવો છો તમે? વ્યવસ્થા માટેનો મામલો. આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું, કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરીને નથી આવી હું. અહીંયા મારા વિસ્તારના અધ્યક્ષ છે, મારા આદિવાસી મોરચાના અધ્યક્ષ છે. ના સાહેબ, આભાર આપનો. થેન્ક યુ. આપે મારા માટે લડ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. સર્વે જનતાનો પણ અને આપ સર્વે નેતૃત્વનો પણ. આ પેલો છે ને મહામંત્રી આશીષભાઈ, પ્રમુખના આધાર ઉપર જ કીધું હોય તો ભાઈ રહેવા દે ને. ચાલો, પ્રમુખના આધારે જ કીધું હોય તો સાહેબ આ વસ્તુ ખોટી છે. બંને વડીલ શ્રી ઈશ્વરભાઈ આપને પણ વિનંતી કરો, મતલબ સાહેબ આપને પણ વિનંતી કરો, જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ જ આ બધા જે કંઈક ધતિંગો થઈ રહ્યા છે આ જિલ્લામાં, જિલ્લાને બરબાદ કરવાના, ખરાબ કરવાના, ચલો રહેવા દે. કોઈને કહેવાનો કોઈ મતલબ નથી. આ બધા લોકોને છે ને આખા ગાંધારીની જેમ પાટા બાંધેલા છે. બધાને આદિવાસી સમાજની કોઈને પણ નહીં નથી. આદિવાસી સમાજ જાય બાળમાં, બધાને એવું છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.